આતંકી હુમલો થતાં ચકચાર મચી ગઈ છે। કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર કરાયેલા આતંકી હુમલામાં 26 ના મોત નીપજ્યા છે, જેમાં મૂળ સુરતના યુવાનનું પણ આતંકી હુમલામાં મોત થયું હોય પરિવારજનો સાથે સુરતીઓમાં પણ ગમગીની છવાઈ ગઈ છે। ત્યારે સુરતમાં જ મૃતક યુવાનના અંતિમ સંસ્કાર કરાશે તેમ જાણવા મળ્યું છે। કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં 26 ના મોત નીપજ્યા છે, જેમાં મૂળ સુરતના યુવાનનું પણ મોત નીપજ્યું છે। કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં મૂળ સુરતના પણ મુંબઈમાં રહેતા કળથિયા પરિવારના 4 સભ્યો પૈકી મોભી એવા 44 વર્ષીય શૈલેષ કળથિયાનો ગોળી વાગતા મોત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે, જ્યારે તેમની પત્ની અને પુત્રનો બચાવ થયો હતો। સુરતમાં આ સમાચાર વાયુવેગે પ્રસરતા પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે। ચાર બહેનોના એકનો એક ભાઈએ જીવ ગુમાવતા પરિવાર પર દુઃખનો ડુંગર આવી પડ્યો હતો। વાત એમ છે કે પૃથ્વીનું સ્વર્ગ ગણાતા કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં 26 લોકોના મૃત્યુ થયા છે। તો આ આતંકવાદી હુમલામાં મૂળ સુરતના વરાછાના ચીકુવાડી વિસ્તારની હરિકુંજ સોસાયટીના વતની અને મુંબઈમાં રહેતા અને મુંબઈની SBI બેંકમાં નોકરી કરતા 44 વર્ષીય શૈલેષભાઈ હિંમત કળથિયાનું પણ મોત નીપજ્યું છે। હિંમત કળથિયા તેમની પત્ની શીતલ કળથિયા, પુત્રી નીતિ અને પુત્ર નક્ષ સાથે મુંબઈથી કાશ્મીર ફરવા માટે ગયા હતા। દરમિયાન શ્રીનગરથી પહેલગામ ફરવા ગયા હતા અને વિવિધ જગ્યાએ ફરીને મંગળવારે તેઓ ત્યાંના મિની સ્વિટ્ઝરલેન્ડ ગણાતા સરન વેલીમાં પહેલગામથી ઘોડા પર બેસીને કુદરતના સૌંદર્યને નિહાળતા હતા। તે જ સમયે આતંકવાદીઓ હુમલો કર્યો હતો। વધુમાં બજરંગનગર સોસાયટીમાં અગાઉ રહેતા જૂના પાડોશી ગોયાણી ખોડીદાસે કહ્યું કે શૈલેષ હિંમતભાઈ કળથિયા મૂળ અમરેલીના દામનગરના ધુફણિયા ગામના વતની છે। જોકે સુરતના નાના વરાછાના ચીકુવાડી ખાતે આવેલી હરિકુંજ વિભાગ 2 માં 29 નંબરનું મકાન તેમનું છે। પિતા પણ ગામમાં રહેતા હોવાથી હાલ ઘર બંધ હાલતમાં છે, જ્યારે પહેલો માળ ભાડે આપેલો છે। શૈલેષભાઈ 4 બહેનોમાં એકના એક ભાઈ હતા। માતાના અવસાન બાદ પિતા 2 વર્ષથી વતનમાં રહે છે। શૈલેષભાઈ SBIમાં કામ કરતા હતા, જોકે છેલ્લા 1 વર્ષથી મુંબઈની SBIમાં કામ કરી ત્યાં જ પરિવાર સાથે રહેતા હતા। અગાઉ 9 વર્ષ તેમણે વડોદરાની SBIમાં કામ કર્યું હતું અને ત્યાં જ રહેતા હતા। વધુમાં શૈલેષભાઈ કળથિયાનો જન્મ 23 એપ્રિલ 1981ના રોજ થયો હતો, જ્યારે કાશ્મીરમાં ગતરોજ ઘટના બની અને આજે 23 એપ્રિલ છે, એટલે કે જન્મદિવસના 1 દિવસ પહેલા તેમનું મોત થતાં પરિવારમાં પણ શોકની કાલીમાં છવાઈ જવા પામી છે। 23 એપ્રિલના રોજ જન્મ હોવાથી સંભવતઃ જન્મદિનની ઉજવણી કરવા માટે જ શૈલેષભાઈ કાશ્મીર ગયા હોય એવી શક્યતા છે। મારું નામ રમેશભાઈ ધીરુભાઈ ટાકેચા, એમનું નામ છે શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા અને હરિકુંજ સોસાયટી વિભાગ 2 ત્યાં એમનું રહેવાનું છે। અમે પણ સાથે રહીએ છીએ, એમના પાડોશી છીએ, અમે એક જ સોસાયટીમાં રહીએ છીએ અને બોમ્બે નોકરી કરતા શૈલેષભાઈ, ત્યાંથી એ લોકો ફરવા ગયેલા જમ્મુ કાશ્મીર અને આવી દુઃખદ ઘટના બની છે। જાણવા એવું મળ્યું છે કે ભાઈ આતંકવાદી હુમલામાં એમને જરા ગોળી વાગી ગઈ છે, એવું બનેલું દુઃખદ ઘટના બની છે। એમના પરિવારમાં તો અત્યારે કોઈ અહીંયા નથી રહેતું। એમના પરિવારમાં એના પપ્પા છે, એના મમ્મી 2 વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયેલા છે અને અત્યારે તો મકાન આખું ભાડે આપેલું છે। અને હિંમતભાઈ જે એના પપ્પા છે એ ધુફણિયા રહે છે, દામનગર તાલુકો, જિલ્લો અમરેલી, સૌરાષ્ટ્રમાં રહે છે।